આણંદ જિલ્લા એસીબીએ સફળ લાંચના છટકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના સાથે સંકળાયેલા એક ફિલ્ડ એન્જિનિયરને 8,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડી વચેટિયા સહિત 2 વ્યક્તિઓ સામે લાંચ રૂશ્વત નિયંત્રણ ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તારાપુરમાં ફરિયાદીના પિતાના નામે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂ4 લાખની મકાન સહાય મંજૂર કરવામાં આવી હતી. આ સહાયની પ્રક્રિયા અને હપ્તા જમા કરાવવાના કામ બદલ તારાપુર નગરપાલિકામાં ફરજ બજાવતા વેબકોસ કંપની દ્વારા નિમણૂક કરાયેલા ફિલ્ડ એન્જિનિયર જયેશ જાદવે 50,000ની લાંચની માંગણી કરી હતી અને આ લાંચની રકમ જેમ સહાયના હપ્તા મળતા જાય તેમ આપવાનું નક્કી કરાયું હતું. એસીબીએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વેબકોસ લિમિટેડમાં ફરજ બજાવતા ફિલ્ડ એન્જિનિયર જયેશભાઈ ડાહ્યાભાઈ જાદવ અને વચેટિયા નગીનભાઈ રાજુભાઈ તળપદા વિરુદ્ધ લાંચ રૂશ્વત નિયંત્રણ ધારા હેઠળ કાર્યવાહી કરી છે. મકાન સહાયનો પ્રથમ હપ્તો રૂ70,000 જમા થાય ત્યારે રૂ 10,000 આપવા માટે કહેવામાં આવ્યું હતું, જેમાંથી વચેટિયા નગીન તળપદાએ અગાઉ 2,000 લાંચ પેટે લીધા હતા અને બાકીના રૂ 8,000ની માંગણી કરવામાં આવી હતી. ફરિયાદીએ આણંદ એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે એસીબી આઈઆરએન વિરાણીએ પેટલાદના કોલેજ ચોકડી નજીક રિલાયન્સ સ્માર્ટ બજારના પાર્કિંગમાં લાંચનું છટકું ગોઠવ્યું હતું, જેમાં ફિલ્ડ એન્જિનિયર જયેશભાઈ જાદવે લાંચ અંગે વાતચીત કરી 8,000ની લાંચ સ્વીકારતા જ એસીબીની ટીમે તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો, જ્યારે બીજા આરોપી નગીનભાઈ તળપદા સ્થળ પર હાજર મળી આવ્યો ન હતો.